કેમ છો મિત્રો? તમે મજામાં છો? તમને મારા તરફથી પહેલા તો ગુડ મોર્નિંગ. ફરારી કાઢીને લોટ ભરી નીકળી ગયા કારખાને જવા માટે રોજની જેમ. આમ જો પણ હવારમાં જે નજારો હતો વાકી મેં એક નંબર. કારખાને આપણે પોગી ગયા ને કરવાના હતા ભગવાનને દીવબત્તી, પણ અગરબત્તી ખાલી થઈ ગઈ. પછી તો હું કરવું હું એમ કરી પછી ભગવાનનું લીધું નામને પછી કર્યું સાદું વગાડી સપટી તો અગરબત્તી તો બીજું અગરબત્તીનું પેકેટ આવી ગયું. વાહ વાહ વાહ, આ કારીગરને આપણે 5 કરોડ રૂપિયા દેવાના છે. જાદુ અગરબત્તી થી કરી નાખ્યા પછી ભગવાનને દીવબત્તી. તો ભાઈબંધનો બર્થડે એટલે આવી ગયા કેટલા બધા સમોસા ને પછી તો હું મફતમાં આપણે કોઈનું મેકતા નથી બેસી ગયા સમોસા ખાવા માટે. સમોસા ખાઈને જે સમોસાનો પાવર હતો ને એટલો બધો પાવરમાં આપણે લોટ બધું દેખાડવું નહીં ભૂલી જવાનો. આમ જો પછી હવારમાં આપણે જે આપણા વ્હાઈટ ખિસ્સા ચાલુ કર્યા આવડી એક ડિઝાઇન હતી જોવો. હું સમોસા ખાધા એટલે ખાવું નહીં પડે એવું તો ખોટી વાત છે. એટલે બેસી ગયા બપોર 1 વાગે પણ જમવા. સંપલ પડી ગયું ખાડા, મતલબ માયનો ખાડામાં ઠેકણો લઈ લીધું સંપલ બહાર, કેમ કે યાર સંપલ ગારામાં પડ્યું ના ખાડા કોને ખબર હું કારણ કઈ ખબર નથી, પણ એનું સંપલ એક કરો ઘાજો જાય એમનો મસ્ત કે એની લોટ છે આ બીજો લોટ છે એની ડિઝાઇન નો આવી ગયો તો આપણે કહી દેવાનું રાણો રાણા રીતે છે ભાઈ આવજો. તો ઘરે એક બેનનો બર્થડે હતો ઘરે, પછી ઘરે આવીને બનાવેલો ઢોસા ને પછી અડધું ખાઈ દીધું. પછી ખબર પડી યાર ક્લિપ લેવાની બાકી રહી. બસ ભાઈઓ આજનો બ્લોગ આપણે એન્ડ કરશું. મળશું જલ્દી નવો બ્લોગમાં. ત્યાં સુધી ટાટા બાય બાય.